ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। किं स्वरूपम् इति आत्मदर्शने सति आत्मदर्शन थता अव्यय अभव आपूर्ण चित सुखम विंदती। આવું સુખ મેળવે છે। જે સુખ વિશે આપણે જાણ્યું નથી, કલ્પના પણ થઈ શકતી નથી, એવા સુખને અહીંયા દર્શાવે છે। અને એની કલ્પના ન થવાનું કારણ છે આત્મદર્શન નથી, અનાત્મ દર્શન થઈ રહેલું છે। જ્યાં સુધી અનાત્મ દર્શન થતું રહે ત્યાં સુધી આવા પ્રકારનું પણ કોઈક સુખ હોય એવું જણાય નહીં। અનાત્મ દર્શન એટલે માત્ર નામ રૂપ, એનું જ દર્શન, એનો જ વિચાર, અને મનની સ્થિતિ અનાત્મામાં જ છે। એટલા માટે આગળ જે કંઈ સાધના બતાવી, મનનું નિયંત્રણ, મનોનાશ, ઘણી વિસ્તારથી સાધના દર્શાવી મહર્ષિજીએ, તો એને પ્રયત્નપૂર્વક કરવી પડે, ત્યારે આવા પ્રકારનું સુખ અનુભવાય કે જે સુખ અનંત છે, અવ્યય છે, જેનો ક્યારેય અંત નથી, જેનો ક્યાંય ક્ષય નથી, કારણ જન્મ નથી એટલે નાશ પણ નથી, સુખ છે જ। અને ક્યાં છે? તો કે આત્મદર્શન, પોતાના જ આત્મ સ્વરૂપમાં જ, એ આત્મ સ્વરૂપનો વિચાર કરવાથી જ આ સુખની પ્રાપ્તિ છે। પણ અત્યાર સુધી જે સુખ મળ્યું છે એ સુખ કેવું છે? વિષયજન્ય સુખ છે। અને એટલા માટે આપણી એવી જ માન્યતા છે કે સુખ માટે તો વિષય, વ્યક્તિ, પરિસ્થિતિ પર જ આધાર રાખવો પડે। આપણું સુખ કેવું છે? આધારિત સુખ છે। આધારિત સુખ છે એટલા માટે કામ ચલાવ સુખ છે, કાયમી નથી। બંને સુખમાં ભેદ છે। મારા અનુભવમાં જણાતું સુખ એ કેવું છે? એ અનિત્ય છે, આધારિત છે। આધારિત હોવાથી જ કામ ચલાવ છે, નિત્ય નથી। કારણ કે જેનો આધાર લીધો છે સુખ માટે, આ તો વિચાર પ્રક્રિયા છે, પોતાના જીવન, પોતાના મનને જ જોવાનું છે કે ખરેખર આવું છે કે નહીં। આવું જ બધાના જીવનમાં જણાય છે કે સુખ માટે, સલામતી માટે આપણે કોઈકનો ને કોઈકનો ટેકો લીધો છે, આધાર લીધો છે। પણ કહેવામાં આવે કે ટેકો કેવો છે? ઉધઈ લાગેલો છે, હે ને? પેલા વૃક્ષને ઊભું સીધું રાખવા માટે ટેકો લગાવી, આપણે શું કહે? લાકડાનું નહીં મૂકતા, ઉધઈ લાગશે। ને આપણે બધાએ એવા ટેકા લીધા છે કે જેને ઉધઈ લાગે, ઉધઈ લાગે એટલે એ જે આધાર લીધો એ જ નાશ પામે, ક્ષય થવા માંડે,
તો પછી જેનો આધાર લીધો એનાથી સુખ મળે એ સુખ પણ કેવું હોય? ક્ષય રોગથી ગ્રસ્ત. જેનો આધાર લીધો એ જ ક્ષય રોગવાન છે, એનો જ ધીરે ધીરે ક્ષય થઈ રહેલો છે. તો એનાથી મને જે સુખ મળે એ નિત્ય સુખ કઈ રીતે હોય? અને એટલા માટે એવા પ્રકારના સુખની સાથે દુઃખ ન જોઈએ તો પણ આવી જ જાય છે. અને એનાથી બચવા માટે આપણે કેટલાય ઉપાય કરીએ, એને પકડી રાખવાનો પ્રયત્ન કરીએ, એને મૂકવા નથી. વ્યક્તિ હોય તો કે મારા ઘરના એને કાંઈ થાય નહીં, એને રોગ ન થાય, એના માટે ચિંતા નથી. કોઈને કોઈની ચિંતા નથી, દરેકને પોતાની જ ચિંતા છે. જો એને કંઈ થશે અને એને કંઈ રોગ થશે અને કદાચ જતા રહેશે તો મારું શું થશે? તો પોતાના સુખ માટેનો આધાર છે એટલે એની ચિંતા છે. અને એટલે આપણું જે સુખ છે એ અવિચારપૂર્વકનું છે, વિચારપૂર્વક નથી. વિચાર કરે તો આધારથી જે કંઈ રાગ ઉત્પન્ન થાય, રાગ ટકે જ નહીં, આસક્તિ ટકે જ નહીં. પણ અવિચારી વ્યવહાર, એનાથી જ ઉત્પન્ન રાગ અને રાગ જનિત સુખ. અને એટલા માટે કહેવામાં આવે છે કે એ સુખ એ વ્યયવાળું છે, ક્ષયવાળું છે. કારણ કે ભવ એ જન્મનારું છે. કોઈ વ્યક્તિ આવે તો સુખી, તમે બેસવા આવો તો સુખી, વાતો કરો તો મજા. તો આપણા સુખની વચ્ચે, મારા અને સુખની વચ્ચે એક તો મૂકેલો છે. અને એટલા માટે એ સુખ માટે પ્રયત્ન કરવો પડે છે. પણ કહેવામાં આવે છે કે આ પ્રકારનું આત્મસુખ કે જેમાં કોઈ આધાર નથી, કોઈ આલંબન નથી, કારણ કે મારું સ્વરૂપ જ છે, મારો સ્વભાવ જ એવો છે, એને માત્ર જાણી લઉં તો પણ. અને વાસ્તવમાં જુઓ ને તો પંચદશીમાં આખું પ્રકરણ છે, વિષયાનંદે બ્રહ્માનંદ. વિષય વ્યક્તિમાંથી પણ જે આનંદ આવે છે એ એમાંથી નથી આવતો, પણ પોતાના જ સ્વરૂપનો જ આનંદ ત્યાં અભિવ્યક્ત થાય છે. પેલા શાસ્ત્ર આપણા સુખને, આલંબનને સાચા ગણીને સ્વીકાર કરે અને ઉપદેશ આપે, અને અંતે શું બતાવે? એમાં વાસ્તવમાં સુખ રહેલું જ નથી. દ્રષ્ટાંત ન ગમે એવું આપે કે પેલું કૂતરું, એ કૂતરું જ્યારે હાડકું ચાવે છે, હાડકું મોઢામાં લઈને ભાગતું હોય, આપણને ગમે નહીં, પણ આવું દ્રષ્ટાંત આપે કે એને મમડાવે, ખૂબ ચાવે, એનાથી કંઈ ટુકડો થવાનો નથી, પણ એના કારણે એના મોઢામાં લોહી નીકળે અને લોહીનો રસ એને અંદર મળે છે. એ લોહી જ અંદર પોતે પોતાનું ચૂસે છે અને એને લાગે હું તો હાડકું ચૂસું છું. વાસ્તવમાં હાડકામાં રસ હતો જ નહીં. એવી જ રીતે જ્યાંથી સુખ મળે છે એમાં સુખ નથી, હાડચામ જ છે ને. સર્વત્ર હાડચામના જ શરીર છે, એમાં સુખ ક્યાંથી હોય? પણ એના કારણે મારામાંથી સુખ અભિવ્યક્ત થાય છે. એટલા માટે મેં આરોપ શું કરી દીધો? એણે મને સુખ આપ્યું, વિષયે મને સુખ આપ્યું, વ્યક્તિથી મને સુખ મળ્યું. પણ વિચાર કરે તો એમાંથી સુખ મળતું નથી, કારણ કે મારું સ્વરૂપ છે, સ્વરૂપમાંથી સુખ મળે, સુખ સ્વરૂપ જ છું. અને એટલે ગીતાજીમાં એવા વિષયજન્ય સુખને રાજસ સુખ કહેલું છે. વિષયેન્દ્રિય સંયોગાદ યત્તદગ્રે મૃતોપમમ પરિણામે વિષમિવ તત્ સુખમ રાજસમ સ્મૃતમ. 18મા અધ્યાયમાં કે આ વિષય ને ઇન્દ્રિયના સંયોગથી જે સુખ મળે, આપણું સુખ આવું જ છે, કંઈક જોઈ લઉં તો સુખી, કંઈક સાંભળી લઉં તો સુખી, વિષય ઇન્દ્રિયના ખાઈ લઉં, સ્વાદ માણી લઉં તો સુખી. તો આપણું સુખ વિષય ઇન્દ્રિયના સંયોગથી જન્ય છે. અને એટલા માટે એ યત તત અગ્રે અમૃતમ, યત્તદગ્રે
પેલું વિષયેન્દ્રિય સંયોગા યત્તદગ્રે મૃતોપમમ, અમૃત ઉપમમ, અમૃત જેવું લાગે, પણ પરિણામે વિષમિવ. પણ ખબર જ છે કે સ્વાદનું સુખ મેળવું ત્યારે અમૃત જેવું લાગતું હતું, અને હજી બાકી રહેતું હતું તો છેલ્લે અમૃત કોળિયો પણ લઈએ હે ને. પેલું મીઠાઈ કંઈક મિષ્ટાન્ન ખાઈએ તો છેલ્લે બાકી રાખીએ, અને શું કહે, આ અમૃત કોળિયો. એટલા માટે એ અમૃત કોળિયો ખાઈએ તો ભગવાન કહે છે તો અમૃત જ લાગે, તો અમૃત જ, પણ એ પરિણામે વિષમિવ. ઓહો, આજે તો બહુ ખવાઈ ગયું અને ક્યાંય ચેન પડતું નથી. બપોરે રાત્રે પચ્યું નહીં, રાત્રે જમવું નથી, સવારે આજે પેટ બરાબર નથી, અને પછી દવાખાને દવા ખાઈએ, અને પછી કેટલા દિવસ ભૂખ મરો સહન કરીએ. શું કામ? પરિણામે વિષમિવ. તો એવા પ્રકારનું વિષય ઇન્દ્રિય વાળું સુખ છે. જ્યારે આત્મસુખ એનાથી તદ્દન ભિન્ન, તેનાથી વિપરીત, કોઈનાય આલંબન વિના, કોઈનાય આધાર વિના સ્વતંત્રતાનું સુખ છે. અને દરેકને ખરેખર એમાં જ રસ છે. તમે જુઓ કે તમે જેને જેને સુખી કરવા માગો છો, અથવા તમે સુખી થવા માગો છો તમે પોતે, ત્યારે વાસ્તવમાં તમને સાચું સુખ ક્યારે મળે છે? કોઈ બાંધી રાખે એમાં સાચું સુખ મળતું નથી, પણ મને સ્વતંત્રતા આપે, મને કરવું ગમે એવું કરવા દે તો મને મજા આવે. તો આપણે જે સુખ મેળવીએ છીએ એમાં બંધનનું સુખ છે, કોઈક બાંધી રાખે છે. જ્યારે વાસ્તવિક સુખ તો બધાને ગમે એવું કયું છે? સ્વતંત્રતાનું સુખ. અને એક વખત કોઈને સ્વતંત્રતા આપો તો એ વ્યક્તિ તમને હંમેશા સુખી કરશે. કારણ કોઈ પણ વ્યક્તિને તમે સ્વતંત્રતા આપો તો એને તમારાથી દૂર જવાની ઈચ્છા થાય જ નહીં. ઇવન બાળક પણ, બાળકને તમે તેડી લ્યો અને પછી એને વળગી પડો, પણ પેલું બાળક થોડીક વારમાં છટપટીને છૂટો પડી જાય. શું કામ? એને તમે દૂરથી રાખો તો એને ગમે, કોઈને બંધાવવું ગમતું નથી. એવી જ રીતે તમે બીજાને સ્વતંત્રતા આપો તો એ તમને વાસ્તવમાં સુખી કરે, કારણ એને તમારાથી દૂર જવાની ઈચ્છા નહીં થાય. પણ આપણા સુખમાં કેવું છે? આપણા સુખમાં બીજાને બંધન કરીએ છીએ, બીજાને લાચાર કરીને સુખ મેળવીએ છીએ. એટલા માટે પેલી વ્યક્તિને ભાગવાનું મન થાય. અને એટલે આ પરમ સુખ જે આત્મ સુખ છે એ આવું છે, સ્વતંત્રતાનું સુખ. એ સુખને મેળવવા માટે પહેલા વ્યવહારમાં આવા પ્રકારનો વ્યવહાર કરું કે મારાથી કોઈ લાચાર નથી, મારાથી કોઈ બંધનમાં નથી, બધા સ્વતંત્ર છો. બધા સ્વતંત્ર હશે તો બધા પ્રેમપૂર્વક જીવશે. અને એટલે પ્રેમનું સુખ છે. મારું સ્વરૂપ કેવું છે? પ્રેમ સ્વરૂપ. પ્રેમ હોય ત્યાં લાંબો સમય સુખ રહે, પણ જ્યાં વળગાડ હોય ત્યાં એ સુખ કેવું હોય? અલ્પ માત્રામાં ક્ષણિક સુખ હોય, ક્ષણભંગુર હોય. તો એટલા માટે આ બંને પ્રકારના સુખનો વિચાર કરી અને સમજવાનું કે હવે જે સુખ મેળવવાનું છે એ કઈ રીતે મેળવવાનું. અત્યાર સુધી જીવ્યા એને બદલે હવે કાંઈક જીવનમાં બદલાવ આવે, અને સુખ માટેની, સુખ પાછળ વિચાર પણ રહેલો હોય. અત્યાર સુધી અવિચારીપણે જીવન જીવ્યા, હવે જીવન પાછળ વિચાર હોય. શું વિચાર? તો આટલા બધા વિચાર કરાવ્યા, અને અંતિમ વિચાર કરાવ્યો કે તારું આવા પ્રકારનું સ્વરૂપ છે કે જે સ્વરૂપ કે જે ક્યારેય પણ તને છોડી ન શકે, તું એનો ત્યાગ ન કરી શકે. એનો અર્થ જેનો ત્યાગ કરી શકાય એ મારું સ્વરૂપ હોઈ શકે નહીં. કોનો ત્યાગ થઈ શકે છે? અપૂર્ણતા, દુઃખ, મૃત્યુ, આ બધા
આ બધાનો ત્યાગ થઈ શકે છે. મને ગમતા નથી, ત્યાગ થઈ શકે એટલે મને ગમતા નથી, હું છોડવાની ઈચ્છા કરું છું, પણ મને ક્યારેય પ્રેમ, સુખ, કરુણા, દયા આવા કોઈ પણ પ્રકારના ગુણોનો પણ ત્યાગ કરવો ગમતો નથી. અને એવા આ નિયમને અધીન આપણે જોઈએ કે એટલા માટે આ સુખ એ મારું સ્વરૂપ જ છે. પણ આપણી સ્થિતિ કેવી છે? તો કે પેલા સાકર જેવી. કોઈ જગ્યાએ સ્વામીજીએ એક દ્રષ્ટાંત સરસ આપ્યું છે કે સાકર જેવી આપણી સ્થિતિ છે કે કોઈ સાકર એ પેલી મીઠાઈ વાળાને ત્યાં દુકાને ગઈ અને કે મને તમે મીઠાઈ બનાવો, મારામાંથી મીઠાઈ બનાવો તો હું ગળી થાવ, મીઠાઈ બનાવો તો ગળી થાવ. તો પેલો દુકાનદાર કહે છે કે હે સાકર દેવી, તમે તો સ્વરૂપથી જ ગળ્યા છો, તમારે ગળા થવાની જરૂર નથી, તમે તો બધી ગળપણની ગંગોત્રી છો. ગંગોત્રી એટલે જનની, એની માતા છો, બધી જ ગળપણની ગંગોત્રી છો, તમારે ક્યાં ગળા થવાની જરૂર છે કે તમને કોઈક મીઠાઈમાં ભેળવું પછી તમે ગળ્યા? તમે તો સ્વરૂપથી જ, સ્વભાવથી જ ગળ્યા જ છો. નાહકની તમે મહેનત કરી અહીંયા દોડીને આવવાની ગળા થવા માટે. એવી જ રીતે આપણને પણ શાસ્ત્ર બતાવે છે કે તું જેની દોડ માટે, સુખ માટે દોડે છે એ તો તારું સ્વરૂપ જ છે. પણ અજ્ઞાનને કારણે, ન જાણવાને કારણે સુખ સ્વરૂપ હોવા છતાં પણ આપણે જડ વસ્તુઓ પાછળ દોડીએ છીએ, ભટકીએ છીએ. કોણ ભટકે છે? પેલી સાકર. એમ આપણે સુખ સ્વરૂપ, ચેતન સ્વરૂપ સુખ સ્વરૂપ છે અને હું ચેતન છું, તો ચેતનમાં જ સુખ છે. અને એવા સુખ સ્વરૂપ હોવા છતાંય જડ વિષય વ્યક્તિની પાછળ દોડીએ છીએ ભોગ માટે. ભોગથી સુખ થાય છે, ના નથી, આગળ કહી જ દીધું. પણ ભોગથી સુખ થાય, મને તાત્કાલિક સુખ આપે, પણ મારું રડવાનું બંધ ન કરી શકે. હે ને? અત્યાર સુધી મને સુખ મળ્યું છે, ના નથી, પણ એ સુખે મારા રડવાનું બંધ કર્યું નથી. એક વખત એ ક્ષણ જતી રહે, ફરી પાછા એના એટલે જે સુખ સ્વરૂપ છે એ આ રીતે જડ વસ્તુ પાસે લાચાર અને એની પાછળ દોડે છે, ભટકે છે, માગણી કરે છે, ભીખ માગે છે. મને પ્રેમ આપો, મને લાગણી આપો, મને અમુક જે જોઈએ એ આપો. કોની પાસે? એની પાસે નથી, તારી પાસે જ છે. વસ્તુ વ્યક્તિથી નહીં, એ સુખ જોઈએ છે એ તો તારી પાસે જ છે. અને એની પાસે હોય તો તારી પાસે ન માગે, પણ એ તારી પાસે માગે છે. એટલા માટે જડ વિષય વ્યક્તિ વસ્તુમાં વાસ્તવમાં સુખ નથી. આ ત્રણ વસ્તુને યાદ રાખવાની કે સુખ મારું સ્વરૂપ છે. એ રીતે અહીંયા શબ્દ પ્રયોગ કર્યો છે, આપૂર્ણ. આપૂર્ણ એ સ્વરૂપથી હું કેવો છું? આપૂર્ણ એટલે ભૈરો ભૈરો. આપણા શબ્દમાં ભરપૂર, ભૈરો છું, કંઈ ખૂટતું નથી. એવા આપૂર્ણ એવું સ્વરૂપ હોવા છતાં પણ સંગ્રહ માટે દોડું છું. હે ને? હજી આટલું ભેગું કરી લો, હજી આટલું ભેગું કરી લો. ખાવાનું તો થોડુંક જોઈએ જ, પણ ભેગું જાજુ કર્યું. તો સંગ્રહ માટે દોડે. કોણ દોડે? જે ભૈરો છે, આપૂર્ણ છે, સંગ્રહ માટે દોડે છે. જે ચિત્ત ચૈતન્ય, અહીંયા શબ્દ પ્રયોગ કર્યો, ચિત્ત સુખમ, ચિત્ત ચૈતન્ય એવું સ્વરૂપ જેનું છે. ચિત્ત એટલે જ્ઞાન સ્વરૂપ. તો જે જ્ઞાન સ્વરૂપ છે એવી વ્યક્તિ એટલે હું. ચિત્ત એટલે જ્ઞાન સ્વરૂપ એવો હું વિષય જ્ઞાનની પ્રાપ્તિ માટે ભટકે છે. હજી આટલું જાણી લઉં, હજી આટલું જાણી લઉં. અથવા તો પોતાને હજી મૂર્ખ જ માને છે, હજી અજ્ઞાની જ માને છે.
કોણ? જે ચિત્ત સ્વરૂપ છે, જે જ્ઞાન સ્વરૂપ છે. તો જે જ્ઞાન સ્વરૂપ હોય એને અજ્ઞાન એનામાં રહેલું જ નથી, પણ જાણતા ન હોવાથી એ વિષયોના જ્ઞાનને મેળવવા માટે મથામણ કરે છે. અને એટલા માટે જાણવું, વિષય જ્ઞાન એટલે વિષયોને જાણવું, એમાં કંઈ ના નથી. પણ વિષય જ્ઞાન જેટલા જાણો એટલા અધૂરા જ રહેવાના છે. પણ એકને જાણી લઉં, એકસ્મિન વિજ્ઞાતે સર્વમિદં વિજ્ઞાતમ ભવતી. એટલા માટે જ્ઞાની પુરુષ અભણ હોઈ શકે, અક્ષર જ્ઞાન ન હોય, અભણ હોઈ શકે, પણ છતાંય એને આપણે દંડવત પ્રણામ કરીએ છીએ. શું કામ? પેલો ખૂબ ભણેલો વ્યક્તિ પણ એને શોધતો શોધતો આવે અને જે જગ્યાએ બેઠો હશે એની પાસે જશે, એને પ્રણામ કરશે. શું કામ કરે છે? કારણ કે એણે એક એવી વસ્તુ જાણી લીધી જે બીજી વ્યક્તિએ જાણી નથી. અને એટલા માટે જ્ઞાન સ્વરૂપ છું એવું જેણે જાણી લીધું, તો એની અંદર એવી ખુમારી હોય કે બીજું જાણું તોય બરાબર છે, ન જાણું તોય વાંધો નથી. કોઈ મને કદાચ બુદ્ધુ કહે તોય શું, હું બુદ્ધુ હોવ જ નહીં, હું તો જ્ઞાન સ્વરૂપ છું. તો એવી ખુમારી આ આત્મ સ્વરૂપના જ્ઞાનથી આવે. અને એટલે ખુમારીથી જીવન જીવતા હોય. જ્યારે ઘણું જ્ઞાન ભેગું કર્યું હોય તો પણ એ હજી પણ રડતા હોય, લાચાર હોય, હજી અસંતોષ હોય. તો આ પ્રકારે અહીંયા દરેકના સ્વરૂપને દર્શાવ્યું. અને એ રીતે જ્યારે પોતાનું જ આ મહત્વ જાણીએ ત્યારે આત્મેચ્છા વધે, એને જાણવાની ઈચ્છા વધે અને એની પાછળની લગન વધે, તાલાવેલી વધે કે હવે મારે મારા સ્વરૂપને જાણવું છે. અને એવા પોતાના આત્મ સ્વરૂપને જાણી અને આ પ્રકારે સુખની પ્રાપ્તિ કરે છે. તો એ પ્રકારે દર્શાવી અને હવે એ સુખને જ હજી આગળ બતાવે છે. જેને આગળ દર્શાવ્યું, જે અવ્યય છે, અભવ છે ઇત્યાદિ વિશેષણો વાળું સુખ, એ સુખ વાસ્તવમાં કેવું સુખ છે? તો આપણા મનમાં રહેલી આ અંતિમ માન્યતાને પણ મહર્ષિજી દૂર કરે છે. અને ખૂબ સુંદર વસ્તુ અહીંયા દર્શાવે છે. 29મો શ્લોક. બંધમુક્ત્યતીतं પરમ સુખમ વિંદતિહ જીવસ્તુ દૈવિકઃ. બંધમુક્ત્યતીतं પરમ સુખમ વિંદતિહ જીવસ્તુ દૈવિકઃ. બંધ મુક્તિ અતીતમ પરમ સુખમ. સુખને ફરી પાછું વધારે સ્પષ્ટ કરે છે. કેવા પ્રકારનું આ સુખ છે? થોડા વિશેષણ તો દર્શાવી દીધા, પણ કદાચ નહીં, સાચે સાચ જ આપણે એવું માનતા હોઈએ કે આ જ બરાબર મુક્તિનું સુખ છે. આને જ કહેવાય મુક્તિનું સુખ. આ આત્મ વસ્તુને જાણી લેવાથી જ હું મુક્ત થઈ ગયો. મારે મુક્તિ જોઈએ છે, કારણ કે મારે આવું સુખ જોઈએ છે. કારણ કે આગળ શું કહ્યું છે? જ્ઞાનથી મુક્તિ અને મુક્તિ મોક્ષ, એના માટે જ આ જીવન છે. એટલા માટે આપણે શું ઈચ્છા થવા લાગે? મારે હવે મુક્ત થવું છે, મારે મોક્ષ જોઈએ છે. તો અહીંયા મહર્ષિજી કહે છે કે મુક્તિ અથવા મોક્ષની ઈચ્છા એ પણ ભ્રમણા છે. જે વસ્તુ આપણે અત્યાર સુધી ક્યારેય વિચાર કરેલો નથી. અહીંયા બતાવે છે આ જે સુખ છે એની અંદર નથી બંધન કે નથી મુક્તિ. આ સુખ કઈ મુક્તિનું સુખ નથી. એટલી સ્પષ્ટતા કે અંતિમ શ્લોકની અંદર સંપૂર્ણ રીતે જ્ઞાનને સ્પષ્ટ કરી દીધું
કે જ્ઞાનથી મુક્તિનું સુખ નહીં મળે. એમાં નથી બંધન, એમાં નથી મુક્તિ. બંધન મુક્તિથી અતીતમ, અતીત એનાથી પર એવું આ નિરતિશય સુખ છે. નિરતિશય, અતિશય એટલે જેમાં મર્યાદા રહેલી હોય, પણ નિરતિશય અમાપ અગાધ એવું આ સુખ, પરમ સુખમ, પરમ ઉત્કૃષ્ટમ સુખમ. આ સુખ છે એને તમે મુક્તિનું સુખ પણ ન કહી શકો, કારણ કે જે સુખ સ્વરૂપ છે એવા મારા સર્વવ્યાપક આત્મ ચૈતન્ય સ્વરૂપમાં નથી બંધન કે નથી મુક્તિ. જો બંધન હોય એને મુક્ત થવાનું હોય. જો હું બંધાયેલો હોઉં તો મારે મુક્ત થવું પડે. પેલા અખંડાનંદજી મહારાજની જે આપણે એકવાર વાત કરી હતી કે કોઈ યુવકને કહ્યું કે પેલાએ શું કહ્યું, મારે મુક્ત થવું છે, મારે મુક્તિ જોઈએ છે, હું હવે ઘરથી કંટાળી ગયો છું, મને મુક્તિ આપો. તો આપણને ખબર જ છે કે મહારાજ શ્રીએ શું કહેલું કે પેલા વૃક્ષને જઈને તું ભેટી પડ, જા. એટલે કે પણ મારા પ્રશ્નનો જવાબ તો કે જા. અને દોડીને વૃક્ષને બાથ ભરી લીધી. બાથ ભરી લીધી અને પછી કે હવે કે મને કોઈ છોડાવો છોડાવો. તો કે એવું તો કેમ કહેવાય? મેં જ જઈને વૃક્ષને બાથ ભરી હોય તો પછી મારે કોને છોડાવવાનું કહેવાનું? તો કે તારા પ્રશ્નનો જવાબ આ જ છે કે તું વાસ્તવમાં બંધાયેલો જ નથી, તો પછી હું તને મુક્ત કેમ કરું? તું મુક્ત જ છે. તું તારા સ્વરૂપથી નિત્ય મુક્ત છે. ચેતનને કોણ બાંધી શકે? ચેતન જે સર્વવ્યાપક છે એ સર્વવ્યાપક તત્વને કોણ બાંધી શકે? વ્યાપકને કોઈ બાંધી ન શકે. અને એટલે એવો હું સર્વવ્યાપક છું અને એટલા માટે મારામાં બંધન નથી. એટલે મહર્ષિજીએ કહ્યું કે બંધન એ ભ્રમણા છે, એવી જ રીતે મુક્તિ એ પણ ભ્રમણા છે. વાસ્તવિકતા તો એ છે કે તું નિત્ય મુક્ત સ્વરૂપ છો. નિત્ય મુક્ત હોય એમાં બંધન ક્યાંથી હોય? બંધન ન હોય તો મુક્તિ ક્યાંથી હોય? પણ આપણે પછી મોક્ષનો અર્થ કરીએ કે પરમાનંદની પ્રાપ્તિ. ઉપનિષદમાં આ રીતે અર્થ કરતા હોઈએ. એનું કારણ છે કે એમાં મારા બંધનનો સ્વીકાર કરેલો છે. જે વ્યક્તિ રડતી રડતી આવી એને શાસ્ત્ર કે હા વાંધો નહીં, તું દુઃખી છો તો દુઃખી છો, હું તને એમાંથી છોડાવું. અને એટલે એને મુક્તિ રૂપે શબ્દ પ્રયોગ કરવામાં આવે. પણ જ્યારે પારમાર્થિક રીતે જોવામાં આવે, અહીંયા તો પારમાર્થિક અર્થ છે કે એની અંદર કોઈ વ્યક્તિ બંધનમાં છે જ નહીં. પણ જો હું મને બંધનમાં માનું, અને બંધન એટલે શું? તો આપણે અત્યાર સુધી જાણ્યું હોય એને આપણે કહી દઈએ હું કરતા, હું ભોગતા, હું સંસારી. આ પ્રકારની જે માન્યતા એને જ શાસ્ત્ર શું કહે છે? બંધન. આ માન્યતાને બંધન કહે છે. અને એમાંથી મુક્ત થવા માટે કે જાણી લે કે તું કરતા નથી તો બંધનથી મુક્ત. પણ એ વસ્તુને અહીંયા બતાવી નહીં. અહીંયા જીવન મુક્તિ શબ્દ પ્રયોગ કર્યો નહીં, પણ સીધું શું કહી દીધું કે બંધન અને મુક્તિ જેવું કંઈ છે જ નહીં. ઉપનિષદ બતાવે મારા અનુભવને સામે રાખીને. પણ અહીંયા મહર્ષિજી તો બહુ ઊંચી અવસ્થામાં છે, એટલા માટે કહે છે કે મારા સ્વરૂપ દ્રષ્ટિથી જુઓ તો ચેતનમાં બંધન ક્યાં રહેલું છે? ન નિરોધો ન ચોત્પત્તિ ન બધ્ધો ન ચ સાધક ન મુમુક્ષુર ન વૈ મુક્ત. માંડુક્ય ઉપનિષદ બતાવે. માંડુક્યમાં પણ આ જ વસ્તુ બતાવી, ન મુમુક્ષુ ન વૈ મુક્ત. ખરેખર તો સ્વરૂપ દ્રષ્ટિથી કોઈ મુમુક્ષુ પણ નથી, તો મુક્ત કોને કહેવા? મુક્તિની ઈચ્છા રાખે એને મુમુક્ષુ કહેવાય. પણ ઈચ્છા ને એ બધું તો દેહાદિના સ્તરે છે અને એનું મૂળ છે અજ્ઞાન.
અજ્ઞાનને કારણે દેહાદિમાં તાદાત્મ્ય અને પછી તાદાત્મ્યને કારણે કરતા ભોગતા માને એને પછી શું કહેવાય? બંધન. પણ એ બંધન ઉપાધિ દ્રષ્ટિથી એને કહેવાય કે તું મુમુક્ષા, તું મુમુક્ષુ થા. પણ સ્વરૂપ દ્રષ્ટિથી, ચેતન દ્રષ્ટિથી અહીંયા દર્શાવે છે કે એમાં નથી બંધન કે નથી મુક્તિ. એટલા માટે બંધનથી અકળાવો નહીં, બંધન છે એવું માનીને અકળાવો નહીં, અને મુક્તિ માટે મથામણ કરો નહીં. મારે મુક્ત થાવું, મુક્ત થાવું, શું કામ? નિત્ય મુક્ત છું. આ જાણી લીધું તો એમાં બંધન મુક્તિ રહેતા નથી. પણ એના માટે આગળ દર્શાવ્યું એ પ્રકારે જીવન હોવું જોઈએ. જેનો મનો નાશ થયેલો હોય એ વ્યક્તિ આવું કહી શકે, હે ને? મન સાથે તાદાત્મ્ય રાખીને બોલાય નહીં કે હું નિત્ય મુક્ત છું. મનમાં બેઠો છે, મનની સાથે હાલક ડોલક થતો હોય, એ એમ ન કહી શકે કે હું નિત્ય મુક્ત છું. એના માટે આગળ કહેલું એ પ્રકારે મનો નાશપૂર્વક અજ્ઞાન નાશ થયેલો હોવો જોઈએ. ત્યારે આ પારમાર્થિક દ્રષ્ટિ પ્રાપ્ત થાય. એ જ વસ્તુને આગળ બીજી લાઈનમાં મહર્ષિજી બતાવે જ છે કે આ કોણ જાણી શકે, આ કોને ગળે ઉતરે. જાણી શકે એટલે શબ્દથી તો બધાએ જાણી લીધું, પણ ગળે કોને ઉતરે? તો આગળ બતાવતા એ જ લાઈનમાં કહે છે પરમ સુખમ વિંદતીહ, વિંદતી ઇહ, વિંદતી ઇહ જીવહતુ દૈવિકઃ. ખૂબ સરસ મજાની સ્પષ્ટતા કરી છે મહર્ષિજીએ. એક એક શબ્દ જાણવા જેવો છે. કે છે કે પરમ સુખમ વિંદતી. આપણે કહીએ કે આ આત્મ સ્વરૂપને જાણવાથી શું લાભ, હે ને? આટલા વખતથી ઉપદેશ સારમ સાંભળતા આવ્યા, કદાચ ભક્તિ કરીને થોડો ઘણો ફાયદો દેખાય છે, કર્મયોગથી પણ થોડો સંતોષ થાય છે, પણ આત્મ ચૈતન્યને જાણવામાં તો કોઈ લાભ દેખાતો નથી. પેલી વસ્તુ તો એક તો એકાગ્રતા રાખવી પડે, સમજાય તો સમજાય, નતર ન પણ સમજાય. એમાં તો ઉલટાનું કષ્ટ લાગે છે, સમજવામાંય કષ્ટ લાગે છે. તો આ જાણીને શું સુખ? એટલે ઘણા બધા વચ્ચે સત્સંગમાં વચ્ચેથી છોડતા હોય ને, એની વાતો મેં સાંભળી હોય. શું કહેતા હોય કે આપણે જે કરીએ છીએ ને એ કરાય, એમાં સુખ જે મળે એમાં સંતોષ માની લેવાનો. આત્મા વાતમાં જેવું ન સમજાય એમાં બહુ જવાય નહીં. એટલે પછી શું કરીએ? આપણે કરતા હતા એ ઘંટી ફેરવવા માંડો, કરતા હતા એ બરાબર. તો સમજવું આકરું છે, અને સમજ્યા પછી પણ જે સમજ્યા એને નથી ખબર કે આનાથી લાભ શું, આનાથી ફળ શું. તો ફળ બતાવે છે કે આત્મદર્શને સતી, આગળના શ્લોક સાથે લેવાનું. આત્મદર્શન થતા જે સુખ અવ્યય ઇત્યાદિ જે સુખ, એને જ અહીંયા પરમ સુખ કહ્યું. આ પરમ સુખ, એ પરમ સુખને વિંદતી, તું પ્રાપ્ત કરે છે. એમ નહીં કે તને કંઈ નહીં મળે. તને જે મળશે એનું કોઈ મૂલ્ય નથી, અમૂલ્ય વસ્તુ છે. આ પરમ સુખની જ તને ઝંખના છે, એ જ તને મળશે. એટલે કે છે કે પરમ સુખમ વિંદતી. વિંદતી તો કે છે કુત્ર વિંદતી, ક્યાં મળશે? અત્યારે સત્સંગ કરતા કરતા મળશે કે સત્સંગ પૂરો થાય પછી મળશે? ક્યારે મળશે? ક્યાં મળશે? અને ભવિષ્યમાં મળશે? આવતા વર્ષે મળશે? કાલે મળશે? બધાય જવાબ આપી દીધા. ઇહ વિંદતી, ઇહ જન્મની, અસ્મિન જન્મની વિંદતી. એટલે તારે બીજા જન્મની રાહ જોવી પડશે નહીં. જે ક્ષણે જાણ્યું તત્ક્ષણે, પછી રાહ જોવાની જરૂર નથી. સ્વરૂપને જાણતા જ આશ્ચર્ય કે ખરેખર આવો હું છું, એ જ વખતે સુખ. એટલે સુખની રાહ નહીં જોવી પડે, વિષયના સુખમાં રાહ જોવી પડે. વિષય ઇન્દ્રિય જન્ય સુખ
એમાં આપણે રાહ જોવી પડે છે. પણ આત્મ સુખ તો ઇહનો અર્થ આ ક્ષણે અથવા તો આ જ જન્મમાં, એનો અર્થ આ જીવન પછીની વાત નથી, આ મૃત્યુ પછીની વાત નથી. આપણે એવી ભ્રમણામાં છીએ કે આ બધી વાતો તો મૃત્યુ પછીની છે, મોક્ષ તો મૃત્યુ પછી. પણ અહીંયા તો શું કહે છે? આ જ જન્મમાં. શાસ્ત્રમાં એના માટે જીવન મુક્ત શબ્દ પ્રયોગ છે, પણ અહીંયા મહર્ષિજી મુક્ત પ્રયોગ તો કરવા જ માગતા નથી. એણે તો એનો નિષેધ કરી દીધો કે મુક્તિ છે જ નહીં, બંધન હોય તો મુક્તિ હોય ને. એટલા માટે કહ્યું કે મુક્તિ નહીં, પરમ સુખમ. જો હું મુક્તિ શબ્દ પ્રયોગ કરું તો લોકો ભાગે કે આપણે મુક્તિ જોઈતી નથી, કારણ કે આપણી માન્યતા છે કે મુક્તિ એટલે મૃત્યુ પછી બીજો જન્મ ન લેવો. એટલા માટે જે આપણી મુક્તિની માન્યતા હોય ને એને યાદ કરવાની. આપણી આ જ માન્યતા છે કે બીજો પુનર્જન્મ પ્રાપ્ત ન થાય, જન્મથી છૂટી જવું, એને આપણે શું કહીએ? મુક્તિ. પણ અહીંયા તો એટલા માટે સમજીને શબ્દ પ્રયોગ ન કર્યો કે અહીંયા કાંઈ એવા સુખની વાત નથી. એટલે કહ્યું તારે મુક્તિ નથી જોઈતી, પણ પરમ સુખ તો જોઈએ છે ને, નિત્ય સુખ તો જોઈએ છે. તો આ રીતે તારે જોઈએ છે તે મળશે. કઈ રીતે મળશે? આત્મવિચારથી, પોતાના સ્વરૂપને જાણીને કે હું એ સુખ સ્વરૂપ જ છું. એટલે કે છે વિંદતી ઇહ, આ જન્મમાં જ મળશે. એટલે બધાને ભરોસો અપાયો, બધાને એક પ્રકારનો સંતોષ, શાંતિ મળે કે ના ના મળશે. મળશે એટલે જ્યારે વિચાર કરીશ ત્યારે જ મળ્યું. આ તો રોકડું ફળ છે, આમાં કાંઈ ઉધારી નથી ચાલતી. આપણા જે કર્મ કરીએ એના ફળ તો હજી પછી ફળ ભેગા થાય ને ભગવાનને ઈચ્છા થાય તો. ફળ તો કર્મ તો સારા કર્યા છે, પણ સાથે પાછો ઈશ્વરનો રોલ ચાલે. એટલે પછી એની લાગવગ કરવી પડે કે ભાઈ કૃપા કરો, કૃપા કરો, પુણ્ય જગાવો. તો આ બધું એમાં રહેલું છે. પણ આત્મવિચારમાં તો જ્યારે વિચાર કર્યો ત્યારે જ સુખ. અત્યારે એકાગ્રતાપૂર્વક સાંભળતા હોઈએ તો એ સાંભળીને સુખ જ છે. તો એટલે કે છે આ જ જન્મમાં સુખ. એટલે કે મળશે મળશે બાપા, ધીરી બાપુડિયા, હે ને? તું ધીરજ રાખ, તને મળશે. મળશે નહીં, વિચાર કરવા લાગ કે હું આ પ્રકારે છું તો મળ્યું સમજી લે. જેવી રીતે પેલી કથામાં આવે છે રામજીની, હનુમાનજી ને બધા વાનરો સીતાજીની શોધમાં નીકળાતા. તો સીતાજીની શોધ ખબર નથી કે રાવણ લંકામાં લઈ ગયેલો છે. એટલા માટે પેલા તો ચારે બાજુ શોધ કરી, ક્યાંય ન મળ્યા સીતાજી. અને ભગવાનને તો વચન આપ્યું હતું કે અમે તો શોધ કરીને જ આવશું. એટલે બધા એક કોઈ ગુફાની પાસે બેઠા હતા, નિરાશ થઈને, હતાશ થઈને, કે આપણાથી તો ભગવાનનું એક કામ પણ ન થયું, આટલું કામે ન કરી શક્યા. અને બધાય કોઈ રડે ને કોઈ દુઃખી થાય ને ત્યાં પેલી ગુફામાં સ્વયંપ્રભા નામના તપસ્વીની એ ત્યાં રહેતા હતા, તપ કરે. એમણે બહાર આવીને જોયું તો બધા વાનરો રડે, દુઃખી થાય છે. ત્યારે ખબર પડી કે શેના કારણે દુઃખી થાય. તો પેલા એ શું કહ્યું કે સીતાની શોધ તમે ચાલુ રાખો, તમને જરૂર મળશે. તમે જે દિશામાં જાઓ છો આગળ વધો, થાક્યા વિના આગળ વધો, સીતા તમને એની શોધ તમે કરી જ શકશો. તો આ પ્રકારે જ્યારે ભરોસો આપ્યો, ફરી પાછું એક બળ આવી ગયું વાનરોમાં, અને વાનરોએ ફરી પાછી શોધ ચાલુ કરી અને સીતાજીની શોધ કરી શક્યા. એવી જ રીતે આપણે બધા વાનરો અને આપણે બધા હતાશ, નિરાશ, દુઃખી થઈને બેઠા કે મને આવું સુખ ક્યારે મળશે. એને શાસ્ત્ર બતાવે કે આવું સુખ મળશે. પેલા જે સીતાજી, ત્યાં ઉપમા આપી છે કે સીતાજી એ આત્મદેવી અથવા તો ભક્તિની મૂર્તિ, એની પ્રાપ્તિ કરવી છે.
સીતાની, એવી રીતે મારે આત્મસુખ જોઈએ છે. મારું લક્ષ્ય આત્મસુખ, સીતા, અને એ મળશે એવું કહેનાર સ્વયંપ્રભા. એવી રીતે સ્વયંપ્રભાના સ્થાને અહીંયા મહર્ષિજી અથવા તો કોઈ સંતનું વચન કે તને મળશે, તું તારે ધીરજ રાખીને ચાલતો રે. શનૈહી શનૈહી, આગળ આગળ વધતો રે. ચરૈવેતી ચરૈવેતી. અને કારણ શું કામ કે છે મહર્ષિજી ઇત્યાદિ જે કંઈ ગુરુજન, એ એટલા માટે કે એનો સ્વાનુભવ છે. તો સ્વાનુભવ હોવાથી એના વાક્યમાં બળ આવે. એટલા માટે આપણે એનામાં શ્રદ્ધા રાખી અને સતત આત્મખોજ, હુંની શોધ કરી રાખો. વિચાર કરો. વિચાર કરતા કરતા અંતે જણાશે કે હું જ એ સુખ સ્વરૂપ છું. તો એ રીતે અહીંયા બતાવ્યું. વિંદતી ઇહ, ઇહ વિંદતી, અહીંયા જ મળશે, મળે છે એનો મળશે. તો કે છે પણ તો કોને મળશે? કહ વિંદતી, કોને મળશે? તો કે છે જીવ વિંદતી, જીવને જ મળશે. તો અહીંયા શબ્દ પ્રયોગ મહર્ષિજીએ કરેલો છે જીવ. જીવ કહ્યું છે, મનુષ્ય નથી કહ્યું. એટલે આપણે અત્યાર સુધી એવું સાંભળ્યું છે ને એને જ એવું માનીએ છીએ કે મનુષ્યને જ આ જ્ઞાન થશે. પણ મહર્ષિજી કહે છે કે જીવ માત્રનો અધિકાર છે. જ્ઞાનમાં જીવ માત્રનો અધિકાર, પ્રાણી માત્રનો. પ્રાણી માત્ર મેળવી શકે. ને દ્રષ્ટાંત છે જ કાકભૂષુંડીજી, છે જ ગરુડજી. તો ઘણા બધા એવા દ્રષ્ટાંત છે કે જે બીજી યોનિમાં હોવા છતાંય જ્ઞાની હતા. તો આપણને થાય કે પ્રાણીઓને તો વિવેક શક્તિ નથી, એ કેવી રીતે આ મેળવે? તો કે છે એટલા માટે જ અહીંયા આગળ શબ્દ પ્રયોગ કર્યો કે ક્યાં જીવ મેળવશે? કે પેલા સતયુગમાં હતા એ જીવ, અમે તો કળિયુગમાં છીએ. તો કે અધ્યાત્મની અંદર કોઈ યુગ ન હોય. અધ્યાત્મમાં સતયુગની વાત ને કળિયુગની વાત ને અધ્યાત્મમાં ન હોય. જે સતયુગમાં મળ્યું એ જ કળિયુગમાં મળી શકે. એટલા માટે જીવ માત્ર મેળવી શકે. કહ્યું તો કે કેવા પ્રકારના જીવ? તો કે છે દૈવિક જીવ વિંદતી. પણ એ જીવ કેવા હોવા જોઈએ? દૈવિક. દૈવિક એટલે તો દિવ્ય શરીરવાળા, તો દેવતાઓ. દિવ્ય શરીરવાળા દૈવિક એવો અર્થ લઈએ તો કોણ થઈ જાય? દેવતાઓ. દેવતાઓ દિવ્ય શરીરવાળા છે તો દેવતાઓને મળે? તો કે નહીં, દેવતાઓને તો ન મળે. કારણ કે દેવતાઓ તો ભોગમાં જ રહેલા છે, રચ્યા પચ્યા છે. એને પોતાના સુખ, એ જે કંઈ પૂર્વ કર્મના જે ફળ, એનું જે એટલું પેલું પુણ્ય ફળ પ્રાપ્ત થયેલું છે કે એને એટલું સુખ છે કે સુખની અંદર એ ક્યારેય પણ આત્મવિચાર કરી જ ન શકે. અતિશય સુખમાં રહેલો વ્યક્તિ કોઈક જ એવો વિરલ હોય કે જે અત્યંત સુખમાં રહેલા હોય છતાં પણ એને આત્મવિચારની ઝંખના જાગે. બાકી મોટા ભાગના લોકો એ તો ભોગમાં ભટકી જ જતા હોય છે, સુખમાં જ રમતા રહે છે. એટલા માટે દેવતાઓ માટે તો આ દુર્લભ છે. એટલે દૈવી કહનો અર્થ દિવ્ય શરીરવાળા નહીં, પણ દૈવી કહનો અર્થ છે દૈવી સંપત્તિવાન. એટલે મહર્ષિજીએ આખું સ્તોત્ર પૂરું કર્યું ત્યારે એમને યાદ આવ્યું હોય કે પછીથી એમણે જાણી જોઈને આ વસ્તુ મૂકી. કારણ કે આ વસ્તુ મૂકે નહીં તો એ શાસ્ત્ર અધૂરું ગણાય. આ વસ્તુ બીજા શાસ્ત્રમાં પહેલા મૂકવામાં આવે. દૈવી કહથી અધિકારીત્વનું નિરૂપણ કરે છે. કઈ વ્યક્તિ અધિકારી એટલે કેવા ગુણ વાળો, કેવા લક્ષણ વાળો આત્મવિચાર કરી શકે એ જણાવવું પડે
તો મોટાભાગના ગ્રંથોની અંદર અધિકારીત્વનું નિરૂપણ પહેલાં કરી દેવામાં આવે અને બીજા બધાને મંદ ગણવામાં આવતા હોય, આત્મવિચાર નથી કરી શકતા, એ મંદ બુદ્ધિ, ભલે ને વ્યવહારમાં તેજસ્વી હોય પણ શાસ્ત્રની દ્રષ્ટિએ તો મંદ બુદ્ધિ છે. પણ દૈવી કહનો અર્થ અહીંયા અધિકારીનું નિરૂપણ, કે આ વિચાર બધા કરી શકે નહીં. આ વિચાર કરવા માટે દિવ્યતા હોવી જોઈએ અને દિવ્યતાની પ્રાપ્તિ માટે દૈવી સંપત્તિ એકઠી કરેલી હોવી જોઈએ. બીજી સંપત્તિ નહીં હોય તો ચાલશે. બહુ સંપત્તિવાળો દૈવી સંપત્તિ મેળવી પણ નથી શકતો, પણ આ મુખ્ય સંપત્તિ, બીજી સંપત્તિ તો મૂકીને જતા રહેવાના, બીજી સંપત્તિ તો કામ લાગતી પણ નથી, પણ દૈવી સંપત્તિ અહીંયા પણ ઉપયોગી, આગળ જતા મારી સાથે રહેશે. તો દૈવી સંપત્તિ જ્યારે શબ્દ પ્રયોગ દૈવી કહ કર્યું ત્યારે આ બધી સંપત્તિ લઈ લેવાની. પહેલા તો ગીતાજીમાં જે આ જ શબ્દ પ્રયોગ કર્યો છે 16મા અધ્યાયની અંદર, આસુરી સંપત્તિ અને દૈવી સંપત્તિ. તો ત્યાં એવા 16મા અધ્યાયના પહેલા શ્લોકોની અંદર 26 સંપત્તિ બતાવી. અભયમ, સત્વ સંશુદ્ધિ, જ્ઞાન યોગ વ્યવસ્થિતિ, એ બધા શ્લોકોમાં એ 26 સંપત્તિ, 26 ગુણો, દૈવી ગુણો બતાવ્યા કે આ ગુણને જીવનમાં લાવો. આત્મવિચાર માટે કોઈ પ્રયત્ન કરવાનો નથી, આત્મ સુખ માટે કંઈ કરવાનું નથી, પણ એની પૂર્વે ઘણું કરવાનું છે. શું કરવાનું છે? તો કે ખાલી આટલું જ યાદ રાખીએ કે જીવનમાં સદ્ગુણ સંપત્તિ ભેગી કરું, દુર્ગુણોને દૂર કરું. તો 16મા અધ્યાયમાં બતાવ્યું, 13મા અધ્યાયમાં વિસ્તારથી બતાવ્યું છે અમાનિત્વમ, અદંભિત્વમ, અહિંસા, ક્ષાંતિ, આર્જવમ. ત્યાં પણ એક કે ને કે હાર્દરૂપ 13મો અધ્યાય છે ગીતાજીનો, કે જે આ સંપત્તિ ભગવાને વિસ્તારથી બતાવી છે. ઉપરાંત સ્થિત પ્રજ્ઞના લક્ષણો, ભક્તના લક્ષણો, તો આ બધાને દૈવી કહની અંદર લઈ શકાય. ઉપરાંત આગળ જે કંઈ નિરૂપણ કર્યું મહર્ષિજીએ, કર્મયોગ, ભક્તિયોગ, એનું પણ જીવનમાં આચરણ કરવું. એ આચરણ કરવાથી જીવનમાં સાત્વિકતા આવશે. આ કંઈ મામૂલી ચીજ નથી. પરમ સુખની પ્રાપ્તિ એ કંઈ મૂલ્ય ચૂકવા વિના મળશે નહીં, પણ આ મૂલ્ય ચૂકવવા પડે, આ મહેનત કરવી પડે. અને બહાર કાંઈ પરિશ્રમ નથી, બધી આંતર ખોજ, આંતર નિરીક્ષણ, સતત મારા મનનું નિરીક્ષણ કરું અને એની અંદર રહેલી બધા જ જે કંઈ નેગેટિવિટી બહાર કાઢું અને ગુણ સંપત્તિને એકઠા કરું. કોઈકની અંદર જોઉં, તરત જ ગ્રહણ કરી લઉં, આનામાં આ વસ્તુ સારી છે, તરત મારો સ્વભાવ બનાવી દઉં. તો એ રીતે ક્ષણે ક્ષણે આંતર નિરીક્ષણ કરવાથી દૈવી ગુણો પ્રાપ્ત થાય. ઉપરાંત જે કંઈ સાત્વિકતા, મને કર્મમાં સુધારો કરું. સ્વાર્થે કર્મ કરતા હતા, હવે હું સમષ્ટિના હિતાર્થે કરું, કર્મયોગ ભાવથી કર્મ. તો એ કર્મથી પુણ્ય પ્રાપ્ત થાય અને એ ફરી મારા અંતઃકરણને શુદ્ધ કરે, સાત્વિક બનાવે. એ જ સાત્વિક અંતઃકરણમાં સત્વાત સંજાયતે જ્ઞાનમ, એમાં જ જ્ઞાનોદય થાય. સત્વ વિના અંતર શુદ્ધ સત્વવાળું ન હોય તો આમાં કંઈ સમજાય નહીં. એટલા માટે જો એકાગ્રતા નથી રહેતી, જો મને આત્મવિચાર કરવો નથી ગમતો, જો મને કંઈ સમજાતું નથી, મને અઘરું લાગે છે, મને રસ નથી પડતો, તો એનો બધી જ તકલીફ ક્યાં છે? આપણા મનની અંદર. મનમાં અશુદ્ધિ છે, તો એને શુદ્ધ કરવા આ પ્રયત્ન કરીએ. એ ઉપરાંત તત્વબોધમાં આપેલી સંપત્તિ, શમદમાદિ ષટક સંપત્તિ, સાધન ચતુષ્ટય સંપત્તિ, વિવેક, વૈરાગ્ય, ક્ષમાદિ ષટક સંપત્તિ, મુમુક્ષા,
તો શમ દમ કદાચ બધું ખબર ન પડે તો આપણા અર્થમાં કે ઇન્દ્રિયનો નિગ્રહ કરું, ઇન્દ્રિય રૂપી ઘોડાને છૂટા ન મૂકી દઉં. મનનું નિયંત્રણ દમ શમઃ, દમઃ ઇન્દ્રિય નિગ્રહ, ઇન્દ્રિયનું નિયંત્રણ કરું, મનનું નિયંત્રણ કરું. કારણ કે અનિયંત્રિત અવસ્થામાં સામાન્ય વિચાર પણ ન થાય તો આત્મવિચારની વાત તો ક્યાં રહી. એટલા માટે મનનું નિયંત્રણ, જે આગળ મનોનિગ્રહ બતાવેલું જ હતું, તો મનનું નિયંત્રણ કરું, મન સંયમિત હોય એ જ મન એકાગ્રતાથી તત્વનો વિચાર કરી શકે. સાથે શ્રદ્ધાપૂર્વક કે આ સુખ મળી શકે એમ છે. મહર્ષિજીએ પણ અહીંયા ગેરંટી આપી કે વિંદતી મળશે, ઇહ વિંદતી અહીંયા જ મળશે. તો એમાં શ્રદ્ધા રાખવું. તો શ્રદ્ધા એ પણ સંપત્તિ છે, એ પણ સાત્વિકતા દૈવી છે. તો એ રીતે વિવેક જીવનમાં હોય, વૈરાગ્ય હોય. વૈરાગ્ય આવે એટલે ફરી પાછા ગભરાઈએ, પણ વૈરાગ્ય એટલે રાગનો અભાવ. વૈરાગ્ય એટલે ભાગવું નહીં, તિરસ્કાર નહીં, ઘૃણા નહીં, રાગનો અભાવ. વૈરાગ્ય એટલે પ્રેમપૂર્વકનો સંબંધ. સ્વામીજી વ્યાખ્યા કરે, બધા માટે રાગ એ વૈરાગ્ય. અને બધા માટે રાગ તો થાય જ નહીં. એક વ્યક્તિ હોય એના માટે જ રાગ થાય, એટલા માટે એ અર્થ શું થયા છે? પ્રેમ. તો વૈરાગ્યમાં બહાર કંઈ પણ ત્યાગની વાત નથી. માનસિક પરિપક્વતા એ વૈરાગ્યની નિશાની છે. તો એ વૈરાગ્ય એ પણ સંપત્તિ છે. અને નહીં તો રાગના વિષયમાં જ મન ભટકશે, દ્વેષના વિષયથી જ મન ભાગશે. અને એ રીતે અહીંયા દૈવિક શબ્દ પ્રયોગ કરી અને આ બધું જ લઈ લેવાનું છે કે જેની અંદર આ રીતનું જેનું જીવન, એટલે આખી જીવન પદ્ધતિ બદલવી પડશે, વિચાર પદ્ધતિ બદલવી પડશે. દરેક વ્યવહારની પાછળ વિચાર જોડાયેલો હોય તો જ આ સંપત્તિ પ્રાપ્ત થઈ શકે. ક્ષણે ક્ષણે મેળવવાની છે. રોજ રોજ સવારે ઉઠીને નક્કી કરું કે મારે દરેક વ્યવહારમાં સજાગતા રાખવી છે. અને પછી વ્યવહારથી, દરેક વ્યવહારથી કંઈક શીખવું. તો અંતે શું થશે? રાત્રે શું ત્યારે હું ફરી આંતરનિરીક્ષણ કરું, આજે શું શીખ્યા. એટલા માટે સવારે સંકલ્પ કરું અને દિવસ દરમિયાન એ પ્રકારે જીવન જીવું. અને રાત્રે ભલે હું કદાચ બે જ વ્યવહારમાં સુધારો મેં કરેલો હશે, પણ એનાથી આપણી ઉન્નતિ થઈ. એને બદલે સવારે ઉઠ્યા ને ભાગ્યા, હે ને, કે ઉઠતા આવે તો ભાગે ને પછી આવીને પડે. આપણું આખો દિવસનું જીવન કેવું? સવારે ઉઠતા આવે હથેળી દર્શને નથી થતા, કર દર્શન. કે બાળકોને શીખવીએ તો બાળકોના મમ્મી પપ્પાને નથી ખબર કે આવું કરી શકાય. તો ઉઠતા વેત ભગવાનનું સ્મરણ યાદ નથી રહેતું. કેટલા વાગ્યા? હાલો ભાગો, નોકરીએ જવાનું. નોકરીએ ગયા, કમાઈને આવ્યા, ખાધું પીધું, પાછા પડ્યા. ઉઠતા વેત ભાગે ને ભાગીને આવીને થાકીને પાછા પડે. આવું જ આપણું જીવન. આ જીવનમાં પરમ સુખ ક્યાંથી મળે? પાછું જોઈએ છે પરમ સુખ. એટલે કે છે કે દરેક વ્યવહારમાં સુધારો લાવો. દરેક વ્યવહાર પાછળ વિચાર હોય. મારો પગ પડે ત્યાં મને ખબર હોય કે મારો પગ ક્યાં પડ્યો. એને બદલે ઠેબે ઘણી વસ્તુ આવતી જતી હોય. આ નાની નાની વસ્તુઓથી જીવન બને. કાંઈ સાધના એટલે કાંઈ કોક દિવસ આશ્રમમાં જઈશ ને કોક દિવસ જપ કરીશ ને કોક દિવસ, એ તો કોક દિવસ આવતોય નથી પાછો. એટલા માટે દરેક ક્ષણ એ સાધના બની જાય. સાધનામાં વિચારપૂર્વકનું જીવન, સજાગતા એ જ સાધના. આપણે વારે વારે બધાને શીખવવું પડતું હોય, આમ કરો. શું કામ? કારણ કે અત્યાર સુધી બેધ્યાનપણે જીવ્યા છે બધાય. અને હું પણ એમ જ જીવતી હતી. પણ ગુરુ કૃપા અને શાસ્ત્ર કૃપા
અને એનાથી અધિક ઈશ્વર કૃપા. 4 કૃપા જીવનમાં હોવી જોઈએ. એનાથી જીવનની ઉન્નતિ થાય. સૌથી પહેલી આત્મકૃપા. મારે હવે જીવન બદલવું છે, આ નિશ્ચય કરે એની ઉપર શું છે? આત્મકૃપા છે. આત્મકૃપા હશે તો ત્યારે એ ઈશ્વરની શરણમાં જશે કે મારે જીવન બદલવું છે, મારાથી નહીં થાય, ભગવાનની કૃપા જોઈશે. તો ભગવત સેવા, પૂજા, જપ ઇત્યાદિ કરશે અને એની ઈશ્વર કૃપા પ્રાપ્ત થશે. ઈશ્વર કૃપા પ્રાપ્ત થાય ત્યારે ગુરુ કૃપા પ્રાપ્ત થાય. કારણ કે ઈશ્વરાનુગ્રહાતેવ પુંસામ અદ્વૈત વાસના. અંતરમાં જિજ્ઞાસા ઉત્પન્ન કરવા માટે ઈશ્વર કૃપા જોઈએ. તો પેલા આત્મકૃપા, ઈશ્વર કૃપા, કંઈક કરવું પડશે એમાંય કૃપા મેળવવા માટે. અને જ્યારે હું ભગવતમય જીવન જીવું તો ભગવાનની કૃપા થાય જ. કૃપા થઈ કઈ રીતે કહી શકાય? આગળ જોયું તો એમ ગાડી બંગલા મળે એ કૃપા નથી, પણ ભગવાન જ્યારે અંતરમાં જિજ્ઞાસા ઉત્પન્ન કરે ત્યારે અહો ભાગ્ય સમજવા કે મારા ઉપર ભગવાનના 1000 હાથ છે, કે મારા અંતરમાં જિજ્ઞાસા જન્મી. અને ભગવાનની એવી સુંદર વ્યવસ્થા છે કે જિજ્ઞાસા જન્મે અને ગુરુની શોધ કરવી ન પડે. ગુરુ પણ પ્રાપ્ત થાય જ. વાસ્તવમાં તો હતા જ, પણ જણાતા નહોતા, એની તરફ ધ્યાન નહોતું. હવે જિજ્ઞાસા ગઈ અને ખબર પડી, ઓહો અહીંયા પણ આવું બધું અધ્યયન થાય છે. ઘણા બધા કહેતા હોય આ તો પહેલાં એકવાર મેં સાંભળ્યું હતું, પણ પછી કાંઈ હું તો આવી નહીં કે આવ્યો નહીં. અને અચાનક ફરી ઈચ્છા થઈ અને પછી ખબર પડી, ઓહો અહીંયાથી તો આવી સુંદર વાતો થાય છે. તો ત્યારે ઈશ્વર કૃપા ઓછી હતી, હવે ઈશ્વર કૃપા થઈ અને જિજ્ઞાસા જાગી. ગુરુ કૃપા, ગુરુની પ્રાપ્તિ. અને ગુરુની પ્રાપ્તિ હોય તો એ તો શાસ્ત્રની કૃપા જ કરાવશે. એટલે ગુરુની પ્રાપ્તિ થતાં શાસ્ત્ર કૃપા થશે જ. કારણ કે એ જ સદગુરુ છે કે જે શાસ્ત્રનું અધ્યયન કરાવે, જે સત્સંગ કરાવે. ખાલી ગુરુના દર્શન કરવા જાય, પ્રસાદી લેવા જાય, એનાથી ગુરુની કૃપા ન મળે. સાચી ગુરુની કૃપા એ છે જે મને શાસ્ત્ર સાથે જોડી દે. તો શાસ્ત્ર સાથે એટલે જોડે કે તારે જે જોઈએ છે એ ગુરુ પણ નહીં આપી શકે, ઈશ્વર પણ નહીં આપી શકે, એ શાસ્ત્ર જ આપી શકશે. એ વિચાર કર અને વિચાર દ્વારા તને આ પરમ સુખની પ્રાપ્તિ થશે. તો આ કૃપા મેળવવા માટે પણ આપણા જીવનમાં દૈવી સદ્ગુણ સંપત્તિ હોવી જોઈએ. એટલા માટે જ્યારથી જાગ્યા ત્યારથી સવાર મારા દરેક વ્યવહાર સજાગતાપૂર્વક કરું. શું સારું કર્યું એ જોવાને બદલે ક્યાં ભૂલ થઈ ગઈ, ફરી પાછો સુધારો, ફરી પાછો સુધારો. અને એવી રીતે કોઈ પૂર્ણ નથી. બધા જ સાધના જ કરી રહેલા છે, બધા જ રોજ રોજ શીખે જ છે. અને શીખતા શીખતા અંતે અંતરમાં જ્ઞાનોદય થાય અને ત્યારે ખબર પડે કે આ સુખ એ તો મારું સ્વરૂપ જ છે. એ પરમ સુખને માણી શકે. અત્યારે પણ સુખ સ્વરૂપ છું, પણ માણી શકતા નથી. અને જાણ્યા પછી એને માણી શકે. જાણવાની વસ્તુ જુદી છે, માણવાની વસ્તુ જુદી છે. જાણ્યા પછી દૈવી સંપત્તિથી યુક્ત થયેલા હશે એ જ એને માણી શકશે. અને એ રીતે અહીંયા કહ્યું કે દૈવિક જીવ ઇહ વિંદતી, ઇહ પરમ સુખમ વિંદતી. એ રીતે દર્શાવ્યું. આગળની વાતને પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.
हरिओम।